24 કલાકમાં ત્રણ હત્યા. એક વ્યક્તિએ આ ત્રણેય લોકોને ગોળી ધરબી ઠંડા કલેજે પતાવી દીધા. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ ભારતીય સેનાનો પૂર્વ જવાન હતો. ફક્ત રેન્ડમ રીતે ટાર્ગેટ કરતો અને માણસોને મારી નાખતો. આ ચોંકાવનારી ઘટના છે યુપીના ચંદોલીની, જ્યાં જીઆરપી અને લોકલ પોલીસની મદદથી આરોપીને પતાવી દેવામાં આવ્યો છે. એમાં પણ જ્યારે પોલીસ તેને પકડવા ગઈ હતી તે સમયે આરોપી પોલીસની પિસ્તોલ છીનવીને ભાગવા ગયો હતો. જોકે વળતા જવાબમાં પોલીસે ઢીમ ઢાળી દીધું. ખૂંખાર આરોપી પંજાબનો હતો અને તેનું નામ હતું ગુરપ્રીત સિંહ. વર્ષ 2021માં સેના છોડીને તે પોતાના ઘરે પરત ફર્યો, પરંતુ દારૂની ખરાબ લત લાગી ગઈ. બિહારના આરામાં છેલ્લે તે સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો, પરંતુ નોકરી છૂટી જતાં ધીમે ધીમે માનસિક રીતે વિચલિત થવા લાગ્યો. હાલમાં તેણે છેલ્લા 24 કલાકમાં આતંક મચાવ્યો હતો. તેણે પહેલી હત્યા યુપીના દરિયાપુર ગામ નજીક તાળીઘાટ પેસેન્જર ટ્રેનમાં એકને ગોળી ધરબીને કરી. બીજી હત્યા કોલકાતાથી જમ્મુ તવી જઈ રહેલી એક્સપ્રેસમાં કરી, એમાં પણ પેસેન્જરને ગોળી ધરબી. અને ત્રીજી હત્યા ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી મહિલાની કરી. આ મહિલા સૂતી હતી અને માથાના ભાગે ગોળી ધરબી દીધી. મહિલાની હત્યા બાદ લોકોએ આરોપીને પોલીસને હવાલે કર્યો હતો. બાદમાં પોલીસ જ્યારે રિકન્સ્ટ્રક્શનમાં લઈ ગઈ ત્યારે આરોપીએ પોલીસની પિસ્તોલ છીનવી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. તે દરમિયાન ગોળીબારી થઈ, જેમાં 2 પોલીસના કર્મી ઘાયલ થયા હતા અને સેનાના સનકી જવાન ગુરપ્રીતનું મોત થઈ ગયું. पूरी पूछताछ के बाद क्राइम सीन रिक्रिएशन के लिए इसको जीआरपी और थाना पुलिस के साथ में रिक्रिएशन के ले जाया गया था। रिक्रिएशन के दौरान इसके द्वारा जो पुलिस टीम की पिस्टल छीनते हुए उन पर फायरिंग करते हुए भाग गया था। अतिरिक्त पुलिस बल को मौके पर बुला करके घेराबंदी की गई, जहां पर जवाबी कार्रवाई में से गोली लगी थी। उपचार के दौरान इसको जिला अस्पताल में घोषित कर दिया गया है। इसमें आगे की बैकग्राउंड की जानकारी की जा रही है, अकॉर्डिंगली डिस्पोजल किया जाएगा।